ઘટાડો નોંધાયો છે। શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે। ટામેટાના ભાવમાં કિલોએ 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તુવેર 80 તો વટાણા 80 રૂપિયા કિલોનો ભાવ જોવા મળી રહ્યો છે। શિયાળાની સિઝનની શરૂઆત થઈ જતા શાકભાજીની આવક બજારમાં અત્યારે થઈ રહી છે અને ગૃહિણીઓએ ક્યાંક રાહતના શ્વાસ લીધા છે, કારણ કે શાકભાજીની આવક શરૂ થતાની સાથે સાથે હવે શાકભાજીના જે ભાવ છે એમાં પણ ઘટાડો થયો છે। જો કે આ ઘટાડો ઘણા લાંબા સમય બાદ થયો છે, કારણ કે ઘણા સમયથી જે શાકભાજી છે એ મોંઘી હતી। રસોડાની જે કસ્તુરી કહેવાય છે ડુંગળી એ મોંઘી હતી, ટામેટા 80 રૂપિયા કિલો હતા, તો હવે ક્યાંક ભાવમાં રાહત છે। ગૃહિણીઓ સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું આપ જણાવો, લાગે છે શાકભાજીના ભાવમાં ક્યાંક ઘટાડો થયો છે શાકભાજીના ભાવમાં। અત્યારે શિયાળાના હિસાબે અત્યારે શાક સસ્તું છે બધું। કે શાકભાજી પહેલા મોંઘી હતી ને હવે સસ્તી થઈ છે। હવે શાકભાજી અત્યારે મોંઘી હતી, અત્યારે સસ્તી થઈ છે। કે શાકભાજી પહેલા મોંઘી હતી ને હવે સસ્તી થઈ છે બધું ફુલાવર છે કે બધું કોઈ બી હોય, કોબી છે, ફુલાવર છે, ટામેટા 80 રૂપિયા હતા અત્યારે 40 રૂપિયા છે। એ રીતે બધું શાકમાં ઘણો ફેર પડ્યો છે। બિલકુલ, ટામેટાના ભાવ જે છે એ પહેલા 80 રૂપિયા કિલો હતા, જે હવે અત્યારે 40 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે। ઘણી બધી એવી શાકભાજી હતી, આદુ હોય, લસણ પણ ખૂબ મોંઘું છે અત્યારે। જો કે હજી તેના ભાવમાં એટલી બધી રાહત નથી મળી, પરંતુ હજી પણ જે શાકભાજી જે પ્રમાણે આવક થઈ રહી છે, ઊંધિયાની આ સિઝન છે તેના ભાવમાં હવે ક્યાંક રાહત પણ મળી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। શિયાળાની સિઝન છે, અત્યારે શાકભાજી સારી ક્વોન્ટિટીમાં આવે છે અને ભાવ પણ બહુ ઓછા થઈ ગયા છે શિયાળાના હિસાબથી। ફુલાવર 100 રૂપિયા તો અત્યારે 60 રૂપિયા 50 રૂપિયા ફુલાવર થઈ ગયું છે। વટાણા 200 રૂપિયા હતા, એની જગ્યા પર અત્યારે 80 રૂપિયા વટાણા થઈ ગયા છે। તુવેર 100 રૂપિયાથી તો 70-80 રૂપિયા તુવેર થઈ ગયું છે। એના વગર ગવાર 180 રૂપિયા હતા, અત્યારે ગવાર 100 રૂપિયા છે। ભીંડા 120 રૂપિયા હતા તો 100 રૂપિયા થઈ ગયા છે। ગિલોડા 150 રૂપિયા હતા, 150 રૂપિયા હતા તો ગિલોડા 100 રૂપિયા થઈ ગયા છે। એટલે 30-40% શાકભાજીનો ભાવ ઉતરી ગયો છે અત્યારે। લીલા ચણા અને સુરતી પાપડી એની આવક અત્યારે નવી ચાલુ થઈ છે, એટલે અત્યારે થોડા મોંઘા રહેશે અને સુરતી પાપડી ઉત્તરાયણના હિસાબથી મોંઘી જ રહેવાની છે। ડુંગળી 100 રૂપિયાથી તો અત્યારે 80-60 રૂપિયા થઈ ગઈ છે અને લસણ તો મોંઘું છે, અત્યારે 400થી 500 રૂપિયા સુધી કિલો લસણ છે। અને ટામેટાને બી આવક સારી થઈ ગઈ છે, એટલે 80-90 રૂપિયા હતા, એની જગ્યા પર 40 રૂપિયા 50 રૂપિયા ટામેટા થઈ ગયા છે અત્યારે। તો રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો યથાવત જોવા મળ્યો છે। 6.2 ડિગ્રી તાપમાન સાથે